दोस्तों मारू नाम हर्षा प्रीतवानी है અને હું નડિયાદથી આવું છું। અહીંયા આપણે ટામેટીની અંદર બહુ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે ખેડૂતભાઈને, બરાબર? તો એ જોઈએ કે શું રિઝલ્ટ મળ્યું છે। મારું નામ રાજુભાઈ રમેશભાઈ તળપદા છે, ગામ સલોન ખોડિયારપુરા રહેવાનું। બરાબર। આમાં હ્યુમિકોર એગ્રી 82નું જે ખાતર વાપર્યું છે તેનાથી અમને જોરદાર રિઝલ્ટ મળ્યું છે। માલની ક્વોલિટી બી સારી છે, ક્વોન્ટિટી બી સારી છે और માલ મોટો બી થાય છે। बहुत सरस। છોડવાનો ગ્રોથ બી સરસ થાય છે। यस यस, बहुत सरस। तो રાજુભાઈ, તમને દર વર્ષે કેટલા મણ બહાર પડતા હતા અને આ વર્ષે આપણા ટામેટીના કેટલા મણ બહાર પડશે, તમને શું લાગે છે? દર વર્ષે 1 વીઘામાંથી હું 300 મણની આસપાસ ટામેટા કાઢતો હતો અને આ વર્ષે 400 થી 450 મણ ટામેટાની એવરેજ મને મળશે એવું લાગી રહ્યું છે। બરાબર, બહુ જ સરસ। એટલે ખર્ચો તો બહુ ઓછો જ છે પણ રિઝલ્ટ સારું મળ્યું। રિઝલ્ટ બી સારું છે, બરાબર। તો જો મિત્રો કે ખાલી જૈવિક ખેતીથી રિઝલ્ટ તો સારું છે જ, પણ એની સાથે સાથે ઉતારો બી વધારે આપણને સારો મળતો હોય છે। તો કેમ નહીં આપણે એકવાર 1 વીઘામાં ટ્રાય કરી જોઈએ, જેમ રાજુભાઈએ ટ્રાય કર્યું, અને જેથી શું મિશન ઓર્ગેનિક બી સક્સેસફુલ થાય ને લોકોને બી સારું ખાવાનું મળે, બરાબર? તો રાજુભાઈ, તમારું મેસેજ બીજા ખેડૂત ભાઈઓ માટે શું છે કે જેથી એમને બી ફાયદો થાય? હ્યુમિક અને એગ્રી 82 કોઈ પણ ખેડૂતે વાપરવું જ જોઈએ અને તેની પાયામાં દબાઈને એનાથી માલની આવક, માલની છોડવાનો ગ્રોથ બધું જ સારું આપણને 100% રિઝલ્ટ મળે છે। યસ યસ, બહુ જ સરસ। થેન્ક યુ મિત્રો। અને આ તમે જોઈ શકો છો કે અહીંયા બહુ જ જબરજસ્ત આપણને રિઝલ્ટ મળ્યું છે। બહુ જ જબરજસ્ત અહીંયા આપણને ઉતારો દેખાય છે, ગ્રોથ બી સારો એવો મળ્યો છે આપણને।